આપણે રોજ જોઈએ છીએ દુનિયામાં કેટલો ફરક છે. કોઈક પાસે બધી જ સુખ સુવિધાઓ છે તો ઘણા લોકોને 2 ટંક ખાવાનું મેળવવું પણ મુશ્કેલ પડે છે. આટલી બધી અમીરી ગરીબી વચ્ચેની ખાઈ કેમ છે અને આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? આ બધા સવાલો છે ને, એનો એક મોટો જવાબ કદાચ આર્થિક વિકાસમાં છુપાયેલો છે. અને આજે આપણે આ જ મુદ્દા પર ઊંડા ઉતરવાના છીએ. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનો પાઠ છે આર્થિક વિકાસ. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં છે એમના માટે તો આ ચર્ચા ખાસ કામની અને રસપ્રદ બની રહેશે. આપણે સમજવાની કોશિશ કરીશું કે આ આર્થિક વિકાસ ખરેખર છે શું, ભારત જેવા દેશ માટે એનો શું મતલબ થાય, અને આ આખું અર્થતંત્ર મતલબ કે પૈસાની સાધનોની લેવડ દેવડ એ બધું ચાલે છે કેવી રીતે. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. અને આપણી વાતચીતનો આધાર રહેશે ધોરણ 10નું પાઠ્યપુસ્તક. આપણો હેતુ એ જ છે કે જે થોડા અઘરા લાગતા શબ્દો છે ને, જેમ કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પછી આ વિકાસશીલ દેશો કેવા હોય ને પેલી જુદી જુદી આર્થિક પદ્ધતિઓ, આ બધું એકદમ સહેલી ભાષામાં સમજીએ. એટલું જ? ના, એનાથી તો ઘણું વધારે છે. જુઓ, આર્થિક વિકાસ છે ને એ ખાલી આંકડા નથી, એ તો એક આખી પ્રક્રિયા છે જેનાથી સમાજમાં મોટો ફેરફાર આવે. મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપવું પડે. 3 બાબતો કઈ કઈ? પહેલું, દેશની રાષ્ટ્રીય આવક, એટલે કે આખા દેશની જે કુલ વાર્ષિક કમાણી છે, જેને આપણે નેશનલ ઇન્કમ કહીએ, એમાં સતત વધારો થવો જોઈએ. બીજું, દેશની માથાદીઠ આવક, એટલે કે પેલી કુલ આવકને દેશની કુલ વસ્તીથી ભાગીએ તો જે સરેરાશ આવક મળે, પર કેપિટા ઇન્કમ, એ પણ વધવી જોઈએ. ઓકે. આવક વધવી જોઈએ. અને ત્રીજું, જે કદાચ સૌથી વધારે અગત્યનું છે, લોકોનું જીવન ધોરણ, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, એ સુધરવું જોઈએ. જીવન ધોરણ એમાં શું આવે? મતલબ રોજબરોજની જિંદગીમાં એનો શું અર્થ થાય? સારો સવાલ છે. જીવન ધોરણ એટલે જો લોકોને જે પાયાની જરૂરિયાતો અને સગવડો મળે છે ને, એની ગુણવત્તા. જેમ કે શું બધાને પૂરતું ખાવાનું મળે છે, પૌષ્ટિક અનાજ, પહેરવા કપડાં છે, બાળકોને ભણવા માટે સારી સ્કૂલો છે, હા, બીમાર પડે તો દવાખાનાની સગવડ છે, આવવા જવા માટે વાહન વ્યવહાર બરાબર છે, રહેવા માટે ઠીકઠાક ઘર છે. આ બધી વસ્તુઓ, અનાજ, કપડાં, ભણતર, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, રહેઠાણ, આ બધામાં જ્યારે સુધારો થાય ને, ત્યારે કહેવાય કે જીવન ધોરણ સુધર્યું. અચ્છા. એટલે જ્યારે દેશની આવક વધે, સરેરાશ આવક વધે અને સાથે સાથે લોકોનું જીવન પણ સારું બને, ત્યારે જ સાચા અર્થમાં આર્થિક વિકાસ થયો કહેવાય. તો પછી આ વ્યાખ્યા પ્રમાણે આપણે ભારતની વાત કરીએ તો શું ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકીએ? હા, ચોક્કસ કહી શકીએ. ભારત આઝાદ થયો ત્યારથી લઈને અત્યારે સુધીમાં જોઈએ તો આપણી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને સારી એવી વધી છે. અને એની અસર દેખાય પણ છે. પહેલા કરતાં આજે લોકોને અનાજ, કપડાં, વીજળી, ભણતર, આરોગ્ય, રહેઠાણ, આ બધી જરૂરિયાતો અને સેવાઓ પહેલા કરતાં વધુ સારી રીતે મળે છે. એ વાત સાચી છે. કોઈ આંકડા છે આપણી પાસે આના? હા, છે ને. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવક, જેને આપણે જીડીપી કહીએ છીએ, એ 2011-12ના ભાવોને આધારે ગણીએ તો 2011-12માં લગભગ 87 લાખ કરોડ રૂપિયા હતી. ઓકે. એ વધીને 2015-16માં લગભગ 135 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે વધારો તો સ્પષ્ટ દેખાય છે. આ બતાવે છે કે દેશ આર્થિક રીતે આગળ વધી રહ્યો છે. આપણે ઘણીવાર 2 શબ્દો સાંભળીએ છીએ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ. શું આ બંને એક જ છે કે પછી કંઈક ફરક છે? કારણ કે બંનેમાં વધારાની વાત તો છે જ. સાચી વાત છે. સામાન્ય રીતે લોકો આ શબ્દો અદલબદલ કરીને વાપરે છે, પણ અર્થશાસ્ત્રની રીતે જોઈએ ને તો બંને વચ્ચે નાનો પણ મહત્વનો ફરક છે. એને આપણે 3 રીતે સમજીએ. ભલે. પહેલું, પ્રક્રિયાના આધારે. જુઓ, આર્થિક વિકાસ છે ને એ ગુણાત્મક ફેરફાર છે. એ ખાલી આંકડા નથી જોતો. એ જુએ છે કે લોકોના જીવનની ક્વોલિટી કેવી છે, સમાજનું માળખું કેવું બદલાયું, ભણતર, આરોગ્ય, આ બધામાં સુધારો થયો કે નહીં. જ્યારે આર્થિક વૃદ્ધિ છે ને એ મુખ્યત્વે પરિમાણાત્મક છે. એટલે કે એ ફક્ત ઉત્પાદન કે આવકના આંકડા કેટલા વધ્યા એ બતાવે છે. જેમ કે જીડીપી વધ્યો. એટલે એમ કહી શકીએ કે વિકાસ પહેલું પગથિયું છે, વૃદ્ધિ એના પછીની સ્થિતિ. અચ્છા, એટલે વિકાસમાં ક્વોલિટી,
વૃદ્ધિમાં ક્વોન્ટિટી. બરાબર. બીજું, પરિવર્તનના આધારે. જ્યારે કંઈક નવું થાય, કોઈ નવી શોધ થાય, નવી ટેકનોલોજી આવે, જેનાથી ઉત્પાદન કરવાની રીત સુધરે અને ઉત્પાદન વધે ને, તો એને વિકાસ કહેવાય. દાખલા તરીકે? જેમ કે ખેતીમાં પહેલાં સાદા બિયારણ વાપરતા હતા. હવે વૈજ્ઞાનિકોએ સુધારેલા વધુ પાક આપે એવા બિયારણ શોધ્યા. આ નવા બિયારણ વાપરવાથી ઘઉંનું ઉત્પાદન ડબલ થઈ ગયું. તો આ થયો આર્થિક વિકાસ. સમજાયું. પણ ધારો કે ખેડૂત વધુ જમીન ખરીદીને ખેતીનો વિસ્તાર વધારે, એટલે કુલ ઉત્પાદન વધે, પણ ખેતી કરવાની રીત એ જ જૂની હોય, તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. અહીં ખાલી સાધન વધ્યું છે, રીત નથી બદલાઈ. ઓકે. અને ત્રીજો મુદ્દો? ત્રીજું, દેશોના સંદર્ભમાં. સામાન્ય રીતે એવું મનાય છે કે જે વિકસિત દેશો છે, જેમ કે અમેરિકા, જાપાન, જર્મની, જ્યાં જીવન ધોરણને બધું પહેલેથી જ ઊંચું છે, ત્યાં હવે જે આવક વધે છે ને, એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે ભારત, બ્રાઝિલ, બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશો છે, જ્યાં આવક વધવાની સાથે સાથે ભણતર, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધામાં પણ સુધારો થઈ રહ્યો છે, ત્યાં જે આવક વધે છે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. તમે ભારતને વિકાસશીલ દેશ કહ્યો, એનો ચોક્કસ મતલબ શું? કોઈ દેશ વિકસિત છે કે વિકાસશીલ એ નક્કી કઈ રીતે થાય? શું એવા દેશોના કોઈ ખાસ લક્ષણો હોય છે? હા, જુઓ, વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ને, એ દેશોનું વર્ગીકરણ કરવા માટે મુખ્યત્વે માથાદીઠ આવક જુએ છે. જેમ કે વિશ્વ બેંકે 2004માં એક રિપોર્ટ આપેલો, એમાં કહેલું કે જે દેશોની વાર્ષિક માથાદીઠ આવક $735થી ઓછી હતી, એમને વિકાસશીલ ગણવા. અચ્છા. અલબત્ત, આ આંકડા સમય સાથે બદલાય છે, પણ મૂળ વાત એ જ કે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક વિકસિત દેશો કરતાં ઘણી ઓછી હોય છે. અને હા, આવા દેશોના અમુક સામાન્ય લક્ષણો હોય છે, જે ભારતમાં પણ જોવા મળે છે, ઓછા વત્તા પ્રમાણમાં. અને રસપ્રદ વાત એ છે કે આ લક્ષણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો કયા છે મુખ્ય લક્ષણો? એના પર વાત કરીએ. ચોક્કસ. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો પાઠ્યપુસ્તકમાં ન આપે છે. આપણે એક પછી એક જોઈએ. ચાલો. 1. નીચી માથાદીઠ આવક. આ તો સ્વાભાવિક છે. દેશની કુલ આવક ઓછી હોય અને વસ્તી વધારે હોય, એટલે સરેરાશ માથાદીઠ આવક નીચી જ રહેવાની. અને આવક ઓછી એટલે જીવનધોરણ પણ નીચું. બરાબર. બીજું? 2. વસ્તી વૃદ્ધિ. આ દેશોમાં વસ્તી વધારાનો દર બહુ ઊંચો હોય છે. ઘણીવાર વર્ષે 2% કે એનાથી પણ વધુ. હવે આટલી ઝડપથી વસ્તી વધે એટલે દેશના ઓછા સાધનો પર ભારણ વધે અને વિકાસનો જે ફાયદો થવો જોઈએ એ ઓછો થઈ જાય. સાચી વાત છે. 3. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. મતલબ કે મોટાભાગના લોકો ખેતીમાંથી જ કમાય છે અને રોજગારી મેળવે છે. દેશના કુલ કામ કરનારા લોકોમાંથી લગભગ 60% કે તેથી વધુ લોકો ખેતી કે એના જેવા કામ પર આધાર રાખે છે. અને દેશની કુલ આવકમાં પણ ખેતીનો ફાળો મોટો હોય છે, લગભગ 25% કે વધુ. ઓહ, આટલો બધો આધાર ખેતી પર? હા. પછી 4. આવકની વહેંચણીની અસમાનતા. એટલે કે દેશમાં પૈસા અને સંપત્તિની વહેંચણી બહુ અસમાન હોય. બહુ થોડા લોકો ખૂબ અમીર હોય ને મોટા ભાગના લોકો ગરીબ હોય. ગામડામાં આવું ને શહેરમાં આવું. એટલે અમીર વધુ અમીર ને ગરીબ વધુ ગરીબ જેવું. કંઈક અંશે એવું જ. જેમ કે ટોચના 20% અમીરો પાસે દેશની 40% આવક હોય ને નીચેના 20% ગરીબો પાસે માંડ 10% આવક હોય, એવું બની શકે. મોટાભાગની સંપત્તિ થોડા લોકોના હાથમાં જ હોય. આ તો ગંભીર વાત કહેવાય. પછી? 5. બેરોજગારી. આ તો વિકાસશીલ દેશોની બહુ મોટી સમસ્યા છે. ઘણા લોકો કામ કરવા માંગતા હોય, પણ એમને કામ જ ન મળે. કુલ કામદારોમાંથી 3%થી વધુ લોકો બેરોજગાર હોય એવું બને. અને આ બેરોજગારી પાછી અલગ અલગ પ્રકારની હોય. અલગ અલગ પ્રકારની કેવી રીતે? જેમ કે મોસમી બેરોજગારી, એટલે ખેતીમાં વાવણી કે લણણી વખતે કામ મળે પછી ન મળે. પછી છુપી બેરોજગારી, એટલે ખેતરમાં 5 જણની જરૂર હોય ને 8 જણ કામ કરતા હોય, તો પેલા 3 જણ દેખીતી રીતે કામ કરે છે, પણ એમનું ઉત્પાદનમાં કોઈ યોગદાન નથી. એમને હટાવી લો તોય ઉત્પાદન એટલું જ રહે. અને ઔદ્યોગિક બેરોજગારી, શહેરોમાં ઉદ્યોગોના ઓછા વિકાસને લીધે. અને આ બધી બેરોજગારી લાંબા સમય સુધી ચાલે. અચ્છા. છઠ્ઠું લક્ષણ? 6. ગરીબી.
જે લોકો પોતાની પાયાની જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, થોડું ભણતર, સામાન્ય દવા એ પણ પૂરી ન કરી શકે એ ગરીબ કહેવાય. વિકાસશીલ દેશોમાં આવા ગરીબ લોકોની સંખ્યા બહુ મોટી હોય છે. ક્યારેક દેશની ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોય છે. ત્રીજો ભાગ બહુ મોટી સંખ્યા કહેવાય. હા. પછી દ્વિમુખી અર્થતંત્ર. આ બહુ રસપ્રદ છે. એટલે કે એક જ દેશમાં બે અલગ દુનિયા હોય એવું લાગે. એક બાજુ ગામડામાં જૂના જમાનાની ખેતી, જૂના ઓજારો, જૂના રિવાજો, ઓછું ઉત્પાદન. અને બીજી બાજુ શહેરોમાં જુઓ તો એકદમ આધુનિક ફેક્ટરીઓ, નવી ટેકનોલોજી, મોટા મશીનો, મોંઘી ગાડીઓ, વૈભવી જીવન. આ બેવડું સ્વરૂપ એકસાથે જોવા મળે. હા, આ તો આપણે જોઈએ જ છીએ. પછી આઠમું, પાયાની અપર્યાપ્ત સેવાઓ. એટલે કે દેશના વિકાસ માટે જે જરૂરી સેવાઓ છે, સારી સ્કૂલો, કોલેજો, સારા રસ્તા, રેલવે, વીજળી, હોસ્પિટલો, બેંકો, ઇન્ટરનેટ, આ બધું કાં તો બહુ ઓછું હોય અથવા તો અપૂરતું હોય. અને એના લીધે વિકાસ અટકે. બરાબર છે. અને છેલ્લું, નવમું લક્ષણ. 9. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. એટલે કે આ દેશો વિદેશ સાથે જે વ્યાપાર કરે છે ને, એની રીત. આ દેશો મુખ્યત્વે શું નિકાસ કરે? ખેત પેદાશો, ચા, કોફી, કાચી ધાતુઓ. આ વસ્તુઓના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછા મળે, એટલે નિકાસથી કમાણી ઓછી થાય. અને આયાત શું કરે? આયાત કરે મોટે ભાગે તૈયાર માલ, મશીનરી, ટેકનોલોજી. અને આ બધું મોંઘું હોય, એટલે આયાત પાછળ ખર્ચો વધુ થાય. ઓહ, એટલે આયાત મોંઘી અને નિકાસ સસ્તી. હા, બરાબર. એના લીધે વિદેશ વેપારની શરતો એમની વિરુદ્ધમાં રહે અને દેશ પર વિદેશી દેવું વધતું જાય. તો આ 9 મુખ્ય લક્ષણો છે જે વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ તો બહુ બધી માહિતી થઈ. વિકાસશીલ દેશો સામે ઘણા પડકારો છે એ સ્પષ્ટ થયું. હવે એક બીજો સવાલ. આપણે આખો દિવસ કંઈ ને કંઈ કામ કરતા હોઈએ છીએ. ભણવું, રમવું, નોકરી, ઘરકામ. શું આ બધી જ પ્રવૃત્તિઓ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આર્થિક કહેવાય? ના, બધી જ નહીં. જુઓ, માણસ જે પ્રવૃત્તિઓ કરે છે ને, એને 2 ભાગમાં વહેંચી શકાય. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. અચ્છા, એ કેવી રીતે? જે પ્રવૃત્તિનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોય અથવા તો કંઈક મેળવવા માટે ખર્ચ કરવાનો હોય અને જેમાં બદલાની અપેક્ષા હોય, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે, ખેડૂત ખેતી કરે, કારીગર કામ કરે, વેપારી વેપાર કરે, શિક્ષક ભણાવે, ડોક્ટર દર્દી જુએ. આ બધા કામના બદલામાં એમને કંઈક મળે છે. પૈસા, પગાર, ફી. એટલે આ બધી આર્થિક પ્રવૃત્તિ થઈ. અને બિનઆર્થિક એટલે? બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે એવું કામ જેનો હેતુ પૈસા કમાવાનો નથી. એ પ્રેમ, લાગણી, સેવાભાવથી થાય છે. જેમ કે મા પોતાના બાળકને ઉછેરે, કોઈ પોતાના ઘરનું કામ કરે, કોઈ શોખ માટે ગીત ગાય કે ચિત્ર દોરે, કોઈ સમાજ સેવા કરે. આમાં પૈસાનો બદલો નથી હોતો. સમજાયું. એટલે અર્થશાસ્ત્ર ફક્ત આર્થિક પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપે છે. હા, મુખ્યત્વે. તો હવે આર્થિક પ્રવૃત્તિઓની વાત કરીએ. દેશમાં લાખો લોકો કરોડો જાતના કામ કરે છે. કોઈ ખેતી, કોઈ ફેક્ટરી, કોઈ દુકાન, કોઈ બસ ચલાવે, કોઈ ભણાવે. આ બધાને સમજવા માટે કોઈ માળખું છે? કોઈ રીતે એને ગોઠવવામાં આવે છે? હા, ચોક્કસ. આટલી બધી આર્થિક પ્રવૃત્તિઓને એમની પ્રકૃતિના આધારે મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એને અર્થતંત્રનું વ્યાવસાયિક માળખું કહે છે. 3 વિભાગ? ક્યાં ક્યાં? પ્રાથમિક ક્ષેત્ર. આમાં એવી બધી પ્રવૃત્તિઓ આવે જે સીધી કુદરત પર આધાર રાખે. જેમ કે ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, માછલી પકડવી, જંગલમાંથી લાકડા મેળવવા, જમીનમાંથી ખનીજ ખોદવી. આ બધું સીધું કુદરતમાંથી મળે છે. ઓકે. પહેલું પ્રાથમિક ક્ષેત્ર. બીજું માધ્યમિક ક્ષેત્ર. આને ઉદ્યોગ ક્ષેત્ર પણ કહે છે. આમાં શું થાય કે પ્રાથમિક ક્ષેત્રમાંથી જે કાચો માલ મળ્યો એના પર પ્રોસેસ કરીને નવી વસ્તુઓ બનાવવામાં આવે. નાના મોટા બધા ઉદ્યોગો આમાં આવે. ટાંકણીથી લઈને મોટા યંત્રો, ગાડીઓ, કપડાં, સિમેન્ટ, બધું. બાંધકામ પણ આમાં જ ગણાય. અને ત્રીજું? સેવા ક્ષેત્ર. આમાં કોઈ વસ્તુ નથી બનતી, પણ સેવાઓ પૂરી પડાય છે. જેમ કે વેપાર, ટ્રાન્સપોર્ટ, સંદેશાવ્યવહાર, ફોન, ઇન્ટરનેટ, બેન્કિંગ, વીમો, શિક્ષણ, આરોગ્ય, હોટેલ, પ્રવાસન. આ બધી સેવાઓ. અચ્છા. ખેતી, ઉદ્યોગ અને સેવા. હા,
અને એક મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે દેશ જ્યારે વિકાસની શરૂઆતમાં હોય ને ત્યારે ખેતી એટલે કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે હોય. મોટાભાગના લોકો એમાં જ રોકાયેલા હોય. પણ જેમ જેમ દેશનો વિકાસ થતો જાય તેમ તેમ ખેતીનું મહત્વ ઘટે અને ઉદ્યોગ અને ખાસ કરીને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. આજે ભારતમાં જુઓ તો રાષ્ટ્રીય આવકમાં સૌથી મોટો હિસ્સો સેવા ક્ષેત્રનો છે. આ પણ વિકાસની એક નિશાની છે. એટલે લોકો ખેતી છોડીને ઉદ્યોગ અને સેવામાં જોડાય એમ. હા, મોટાભાગે એવું જ બને છે. કારણ કે ત્યાં કમાણીની તકો વધુ હોય છે. બરાબર. હવે આ ત્રણેય ક્ષેત્રોમાં કંઈક ને કંઈક ઉત્પાદન થાય છે, વસ્તુનું કે સેવાનું. તો આ ઉત્પાદન કરવા માટે મૂળભૂત રીતે શું જોઈએ, એને શું કહેવાય? સરસ સવાલ. કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે મૂળભૂત વસ્તુઓની જરૂર પડે એને અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનો કહે છે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. મુખ્ય 4 સાધનો ગણાય છે. 4 સાધન કયા કયા? એક જમીન. પણ અહીં જમીન એટલે ખાલી ખેતર કે પ્લોટની. અર્થશાસ્ત્રમાં જમીન એટલે કુદરતે આપેલી બધી જ સંપત્તિ. નદી, પર્વત, જંગલ, ખનિજો, હવા, પાણી બધું જ. અચ્છા, એટલે કુદરતી બધું જ જમીન કહેવાય. હા. મૂડી એટલે માણસે બનાવેલા ઉત્પાદનના સાધનો. યંત્રો, ઓજારો, કારખાના, બિલ્ડિંગ, પૈસા, જેનાથી ઉત્પાદન સહેલું બને. ઓકે, જમીન, મૂડી, પછી? ત્રીજું શ્રમ. શ્રમ એટલે માણસ જે શારીરિક કે માનસિક કામ કરે છે પૈસા કમાવા માટે. ખેતમજૂર, ફેક્ટરીનો કામદાર, શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર બધાનો શ્રમ. આ સજીવ સાધન છે. અને ચોથું નિયોજન એટલે કે ઓન્ટરપ્રેન્યોરશિપ. હવે જુઓ, જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેયને ભેગા કરવા પડે. કોણ કરશે? કેવી રીતે કરશે? એમાં જે જોખમ છે એ કોણ ઉઠાવશે? આ બધું કરનાર જે વ્યક્તિ છે, જે નફા માટે આયોજન કરે છે, એને નિયોજક કહેવાય. અને એ જે કામ કરે છે એને નિયોજન. એટલે નિયોજક આ બધાને ભેગા કરીને ધંધો શરૂ કરે. બરાબર. એના વગર મોટા પાયે ઉત્પાદન ના થાય. પણ અહીં એક સમસ્યા લાગે છે. આપણી જરૂરિયાતો તો કેટલી બધી છે, એ કદી પૂરી જ નથી થતી. પણ આ સાધનો, જમીન, પૈસા, માણસોની કામ કરવાની શક્તિ, એ બધું તો ઓછું છે, મર્યાદિત છે. તો પછી દેશ કેવી રીતે નક્કી કરે કે આ ઓછા સાધનોમાંથી શું બનાવવું ને શું નહીં? તમે બરાબર સમસ્યા પકડી. આ જ અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યા છે. સાધનોની ફાળવણીની સમસ્યા. એલોકેશન ઓફ સ્કેર્સ રિસોર્સિસ. દરેક દેશે આનો સામનો કરવો પડે છે. એના 4 કારણો છે. 4 કારણો? હા. 1. અમર્યાદિત જરૂરિયાતો. આપણી ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. એક પૂરી થાય ને બીજી ઊભી થાય. નવી ટેકનોલોજી આવે એટલે નવી જરૂરિયાત ઊભી થાય. એટલે બધું તો કદી પૂરું ન કરી શકીએ. પસંદગી કરવી પડે. 2. જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ. બધી જરૂરિયાતો સરખી અગત્યની નથી હોતી. ખોરાક વધુ જરૂરી છે, મોંઘી ગાડી ઓછી. એટલે આપણે નક્કી કરવું પડે કે પહેલાં શું જોઈએ, પછી શું. પ્રાયોરિટી નક્કી કરવી પડે. બરાબર. 3. મર્યાદિત સાધનો. આ તો મુખ્ય વાત છે. આપણી જરૂરિયાતો ભલે અનલિમિટેડ હોય, પણ એને પૂરી કરવાના સાધનો તો લિમિટેડ જ છે. જમીન, પાણી, ખનિજ, પૈસા, સમય બધું ઓછું જ છે. એટલે કરકસરથી વાપરવું પડે. અને ચોથું? 4. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એટલે કે એક જ સાધનનો ઉપયોગ ઘણી બધી રીતે થઈ શકે. જેમ કે જમીન પર ઘઉં વાવો, કપાસ વાવો કે ફેક્ટરી બનાવો. પણ એક સમયે એક જ ઉપયોગ થાય. એટલે જો ઘઉં વાવો તો કપાસ કે ફેક્ટરીનો ઉપયોગ જતો કરવો પડે. અચ્છા, એટલે પસંદગી કરવી જ પડે. હા. આ ચારેય બાબતો ભેગી થઈને સમસ્યા ઊભી કરે છે. એટલે દરેક દેશે નક્કી કરવું પડે છે કે ઓછામાં ઓછા સાધનોથી વધુમાં વધુ અને અગત્યની જરૂરિયાતો કેવી રીતે સંતોષવી. આ તો ખરેખર મોટો કોયડો છે. તો આ સાધનોની ફાળવણી કરવાની, એટલે કે શું બનશે, કેટલું બનશે, એ નક્કી કરવાની કઈ કઈ રીતો છે દુનિયામાં? હા, આ કોયડો ઉકેલવા માટે જુદા જુદા દેશોએ અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા છે. મુખ્યત્વે 2 પદ્ધતિઓ છે જે એકબીજાથી સાવ અલગ છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. ઓકે. પણ પછી આ બંનેની તકલીફો જોઈને બંનેમાંથી સારું લઈને ત્રીજી પદ્ધતિ પણ બની, મિશ્ર અર્થતંત્ર. આજે મોટાભાગના દેશોમાં આ ત્રીજી પદ્ધતિ જોવા મળે છે. ચાલો ત્રણેયને સમજીએ. ભલે. પહેલા વાત કરીએ બજાર પદ્ધતિની. એ શું છે? આ
બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ કે મુક્ત અર્થતંત્ર પણ કહેવાય. અમેરિકા, જાપાન, બ્રિટન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી છે. આમાં શું હોય? આમાં ઉત્પાદનના સાધનો મોટે ભાગે ખાનગી લોકોના હાથમાં હોય અને શું બનાવવું, કેટલું બનાવવું એ બધું બજાર નક્કી કરે. એટલે કે માંગ અને પુરવઠાના આધારે અને નફાના આધારે. જેમાં વધુ નફો દેખાય એ વસ્તુ બને. સરકાર બહુ દખલ ન કરે. એટલે બધું નફા માટે? હા, નફો મુખ્ય પ્રેરક બળ હોય. અને બીજું મહત્વનું તત્વ છે સ્પર્ધા. ઘણા બધા ઉત્પાદકો હોય એટલે સારી વસ્તુ ઓછા ભાવે આપવાની હરીફાઈ થાય. એનાથી નવી શોધખોળ થાય, કાર્યક્ષમતા વધે. એડમ સ્મિથે કહ્યું એમ આ સ્પર્ધા એક અદૃશ્ય હાથ જેવું કામ કરે. રસપ્રદ. તો આના લક્ષણો કયા કયા? ટૂંકમાં કહીએ તો 1. સાધનોની માલિકી ખાનગી. 2. કેન્દ્રમાં નફો. 3. ગ્રાહક પાસે પસંદગીની ઘણી તક. 4. સરકારનો હસ્તક્ષેપ ઓછો. 5. સાધનોની ફાળવણી નફા આધારે. 6. નિર્ણયો ભાવતંત્રને આધારે. અને ફાયદા શું? ફાયદા ઘણા છે. લોકોને આર્થિક સ્વતંત્રતા મળે, સાધનોનો સારો ઉપયોગ થાય, ઉત્પાદન વધે, નવી શોધખોળ થાય અને સ્પર્ધાને લીધે સારી ક્વોલિટીની વસ્તુ મળે. પણ આ નફાવાળી સિસ્ટમમાં ગેરફાયદા પણ હશે ને? જેમ કે ગરીબોનું શું? બરાબર. એ જ આની મોટી મર્યાદાઓ છે. 1. નફા માટે મોજશોખની વસ્તુઓ વધુ બને, ગરીબોની જરૂરિયાતની ઓછી. 2. કુદરતી સંપત્તિનો બગાડ થઈ શકે. 3. ગ્રાહકોનું શોષણ થઈ શકે. 4. અમીર ગરીબ વચ્ચે અસમાનતા બહુ વધી જાય. 5. ક્યારેક ઇજારાશાહી, એકાદ કંપનીનું રાજ આવી જાય, બેરોજગારી વધે, મજૂરોનું શોષણ થાય. ઓહ, એટલે આ બધી તકલીફોના લીધે બીજી પદ્ધતિ આવી હશે? હા, એટલે આવી બી સમાજવાદી પદ્ધતિ. રશિયા, ચીન જેવા દેશોએ આ અપનાવી હતી. આ બજાર પદ્ધતિથી સાવ ઊંધી. કેવી રીતે? આમાં ઉત્પાદનના બધા જ સાધનો સરકારના એટલે કે રાજ્યના. બધા આર્થિક નિર્ણયો સરકાર લે. શું બનાવવું, કેટલું, કોના માટે, શું ભાવ રાખવો, બધું જ સરકાર નક્કી કરે. નફો નહીં, પણ સમાજનું કલ્યાણ મુખ્ય ધ્યેય હોય. એટલે બધું જ સરકારી? કારખાના સરકારી, ખેતી સરકારી, લોકોને એમની ક્ષમતા મુજબ કામ અને એ મુજબ પગાર મળે. મુખ્ય હેતુ સમાનતા લાવવાનો. તો આના લક્ષણો શું થયા? 1. સાધનોની માલિકી રાજ્યની. 2. બધા નિર્ણયો રાજ્ય લે. 3. કેન્દ્રમાં સમાજનું હિત. 4. શ્રમિકોને કામના બદલામાં વેતન. આના ફાયદા શું સમાનતા સિવાય? ફાયદા એ કે 1. સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય. બિનજરૂરી વસ્તુઓ પાછળ સાધનો ન વેડફાય. 2. કુદરતી સંપત્તિનો બગાડ ન થાય. 3. આવક સંપત્તિની અસમાનતા ઘટે. 4. ગ્રાહકોનું શોષણ ન થાય. પણ આમાંય તકલીફ તો હશે જ ને. જ્યાં બધું સરકાર કરે ત્યાં લોકોને કામ કરવાનું મન કેમ થાય? સાચી વાત. આની પણ ખામીઓ છે. 1. વ્યક્તિગત નફો ન હોય એટલે ઉત્પાદન વધારવાનું પ્રોત્સાહન ઓછું મળે. 2. સ્પર્ધા ન હોય એટલે નવી શોધખોળ ઓછી થાય, કાર્યક્ષમતા ઘટે. 3. લોકોને આર્થિક સ્વતંત્રતા ન મળે. 4. બધું સરકારના હાથમાં એટલે અમલદારશાહી, ભ્રષ્ટાચાર વધવાનો ડર રહે. તો બંનેના પોતાના ફાયદા ગેરફાયદા છે. તો પછી વચલો રસ્તો કયો? એ જ છે. ક. મિશ્ર અર્થતંત્ર. મોટાભાગના દેશોએ, ભારતે પણ આ જ રસ્તો અપનાવ્યો છે. મિશ્ર અર્થતંત્ર એટલે બંનેનું મિક્સ. હા, આમાં સરકારી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે કામ કરે. એકબીજાના હરીફ નહીં, પણ પૂરક બનીને. કેવી રીતે? અમુક વસ્તુઓ ખાનગી લોકો બનાવે અને વેચે, જેમ કે ખેતી, નાની મોટી ફેક્ટરીઓ, દુકાનો. અને અમુક બહુ મોટા અને અગત્યના ઉદ્યોગો સરકાર ચલાવે, જેમ કે રેલવે, સંરક્ષણ, મોટા પાવર પ્લાન્ટ. અને સરકારનો રોલ શું? સરકાર નજર રાખે, નિયંત્રણ રાખે, બજારને સાવ છૂટું ન મૂકી દે. જેમ કે ખરાબ વસ્તુ પર વધુ ટેક્સ નાખે, સારા કામ માટે સબસિડી આપે, પછાત વિસ્તારમાં ઉદ્યોગ નાખવા મદદ કરે. એટલે ખાનગી સાહસ પણ ચાલે અને સમાજનું હિત પણ જળવાય. આમાં આર્થિક આયોજન પણ મહત્વનું હોય. એટલે આને
નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવાય. હા, અને આજે જુઓ તો દુનિયામાં શુદ્ધ બજાર પદ્ધતિ કે શુદ્ધ સમાજવાદી પદ્ધતિ ક્યાંય નથી. બધા દેશો કોઈના કોઈક રીતે મિશ્ર અર્થતંત્ર તરફ જ ગયા છે. મૂડીવાદી દેશોમાં પણ સરકારના નિયંત્રણો વધ્યા છે અને સમાજવાદી દેશોએ પણ ખાનગી ક્ષેત્રને છૂટ આપી છે. તો શું આ મિશ્ર અર્થતંત્રમાં કોઈ ખામી નથી? છે ને? ક્યારેક આમાં પણ તકલીફ પડે, જેમ કે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે તાલમેલ ન રહે, વારંવાર નીતિઓ બદલાય તો વિકાસ ધીમો પડે, અમલદારશાહીની સમસ્યા અહીં પણ આવી શકે, વિકાસનો દર કદાચ ધાર્યા કરતાં ઓછો રહે. વાહ, આજે તો આપણે આર્થિક વિકાસની આખી સફર કરી લીધી. શરૂ કર્યું એના અર્થથી, વૃદ્ધિ સાથેનો એનો તફાવત સમજ્યા, પછી વિકાસશીલ દેશોના 9 લક્ષણો જોયા, અર્થતંત્રના 3 ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ, સેવા અને ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન એ પણ સમજ્યા, અને છેલ્લે સાધનોની ફાળવણીની 3 મુખ્ય રીતો, બજાર, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર એ કેવી રીતે કામ કરે છે, એના ફાયદા ગેરફાયદા શું છે, એની બહુ સરસ ચર્ચા થઈ. બિલકુલ. અને આ બધી વાત પરથી એક વસ્તુ સાફ છે કે આર્થિક વિકાસ કરવો અને લોકોનું જીવન સુધારવું એ સહેલું કામ નથી. કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી. દરેક પદ્ધતિમાં કંઈક સારું છે, કંઈક નબળું છે. એટલે દરેક દેશે પોતાની પરિસ્થિતિ જોઈને પોતાની જરૂરિયાત પ્રમાણે રસ્તો પસંદ કરવો પડે છે અને એમાં સમય સાથે બદલાવ પણ લાવવો પડે છે. પણ મુખ્ય ધ્યેય તો એક જ રહે છે આપણી પાસે, જે ઓછા સાધનો છે એનો સારામાં સારો ઉપયોગ કરીને બધા લોકોની જરૂરિયાતો સંતોષવી અને એમનું જીવન વધુ સારું બનાવવું. આપણે ભારતની મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અને એના વિકાસશીલ દેશ તરીકેના લક્ષણોની વાત કરી. તો આજના આ અભ્યાસ પછી અમારા શ્રોતાઓ, ખાસ કરીને યુવા મિત્રો માટે એક વિચારવા જેવો સવાલ. જો ભારતે ઝડપથી વિકસિત દેશ બનવું હોય તો હાલના માળખામાં રહીને કયા એક ક્ષેત્ર પર ખેતી, ઉદ્યોગ કે સેવા સૌથી વધુ ફોકસ કરવું જોઈએ? અથવા કયો એક મોટો ફેરફાર લાવવો જોઈએ જેનાથી સૌથી વધુ ફાયદો થાય? આ સવાલ પર જરૂર વિચારજો.